કિચનમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણા ફોલોવરની એક ફરમાઈશ છે કેનેડાવાળા વંદનાબેનની કે એને ચાય બનાવવાનું મને વિડીયો બનાવવાનું કીધું છે. તો આજ ખાસ એના માટે ચાલો આપણે ચા બનાવીએ. તો ચાલો આપણે ગેસ ઓન કરી દઈએ અને એના 1 કપ આપણે પાણી લીધું છે. તો 3 કપ ચા બનાવવાની છે. તો દૂધ પાતળું હોય એટલે પાણી મેં ઓછું જ નાખ્યું છે. તો 3 કપ ચા છે એટલે 2 ચમચી આ ખાંડ નાખશું. ચમચી મોટી છે એટલે 2 ચમચી લીધું છે આપણે. અને 1.5 ચમચી ચાની ભૂકી નાખશું. પછી ચાને ખૂબ ઉકળવા મૂકશું. આપણે ઘરનો ફુદીનો હતો તો મેં ફુદીનાના પત્તા લઈ આવી છું કે ચામાં ફુદીનાની ફ્લેવર બહુ જ સરસ લાગે છે. તો આપણે ઘરના ગાર્ડનનો છે ફુદીનો. અને ચાનો મસાલો છે. વરસાદ છે તો મસાલાવાળી ચા પીવાની મજા આવશે. તો મસાલો પણ મેં ઘરે જ બનાવેલો છે. તો જોઈ શકો છો તમે ચા આપણી ઉકળી ગઈ છે એકદમ સરસ. તો જોઈ શકો છો ગાઈઝ આપણું ચાનું પાણી એકદમ મસ્ત સરસ રીતે ઉકળી ગયું છે. તો હવે આપણે એમાં બે કપ દૂધ નાખશું. મેથી ઉપર થોડો દૂધ નાખ્યું. તો વરસાદની સિઝન છે તો આપણે કડક મસ્ત ચા અને નાસ્તો કરશું અત્યારે. તો ચાલો ગાઈસ આપણી ચાય તૈયાર થઈ ગઈ છે. 10 મિનિટ ઉકાળી છે. ઉકળીને મસ્ત ચાય થઈ ગઈ છે તૈયાર. નસો ચડે એવી. ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું. ચા આપણે ગાળી લઈશું. ચાલો જોઈ શકો છો ગાઈસ આપણી આ ચાની રેસીપી તૈયાર છે. તો તમને આજની ચા તમને કેવી લાગી? ગરમ ગરમ મસ્ત ચા સાથે થેપલા છે અને ચંપાકલી ગાંઠિયા છે. રાઈવાળા ભૂસણિયા મરચા છે. મરચાનું અથાણું છે લીલા. તો તમે જોઈ શકો છો કે આજની રેસીપી કેવી લાગી અને તમને આજની રેસીપી કેવી લાગી તે મને જણાવજો. અને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, બેલ બટન દબાવજો અને ફોલો કરજો. અને આજની ચાયની રેસીપી ખાસ બેલ બટન દબાવજો અને ફોલો કરજો. અને આજની ચાયની રેસીપી ખાસ અમારા ફોલો અમે આ ચાયની રેસીપી બતાવીએ છીએ. તો કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો.